નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગણિત પૂરું કરી દીધા બાદ હવે આપણે રીઝનિંગની વાત કરવાની છે. રીઝનિંગ એટલે કે માનસિક યોગ્યતા કસોટી. એની અંદર પ્રકરણ 1 અલગ પડતી આકૃતિ ઓળખવાની છે. આની અંદર કોઈ પણ પ્રકારની સમજૂતી આવતી નથી. ડાયરેક્ટ પણ આકૃતિ હોય છે, તો આપણે ડાયરેક્ટ અલગ પડતી જે આકૃતિ હોય એને ઓળખવાની હોય છે અને ડાયરેક્ટ આપણે જવાબ ઠીક કરવાનો હોય છે. હવે આપણે એની અંદર આપણે અલગ પડતી આકૃતિની અંદર ડાયરેક્ટ સવાલો જોવાના છે, તો આપણને ખબર પડે કે કેવી રીતના હોય. તો સૌપ્રથમ સવાલ નંબર 1 કે અહીંયા આપણને રન આપેલું છે, અહીંયા આપણને UNR આપેલું છે, અહીંયા આપણને NKU આપેલું છે અને અહીંયા આપણને RNU આપેલું છે. હવે આ ચારે ઓપ્શનમાંથી અલગ પડતો ઓપ્શન કયો છે એ આપણે શોધવાનો છે. તો અહીંયા આપણને RUN જોવા મળે છે, આની અંદર UNR જોવા મળે છે અને અહીંયા RNU જોવા મળે છે. તો આ આકૃતિ અને આ આકૃતિની અંદર સેમ અક્ષરો જોવા મળે છે, પણ આ જે આકૃતિ છે અંદર U એક છે પણ R અને N જોવા મળતો નથી. તો આ આપણો જે છે એ જવાબ થશે. તો આપણો જવાબ છે C થશે, NKU. હવે એની પછી દાખલા નંબર 2 કે અહીંયા આપણને એક ત્રિકોણની નીચે 2 એર આપેલા છે, અહીંયા આપણને લંબચોરસની નીચે 4 એર આપેલા છે, અહીંયા આપણને ચોરસની નીચે 3 એર આપેલા છે અને અહીંયા આપણને ષટકોણની નીચે 4 એર આપેલા છે. હવે આ ચારે આકૃતિમાંથી અલગ પડતી આકૃતિ હોય એ આપણે શોધવાની છે. તો આપણને આની અંદરથી અલગ પડતી આકૃતિ જે છે B જોવા મળે છે. કેમ B જોવા મળે છે? તો કે આની અંદર આપણને ત્રિકોણ, આની અંદર ખૂણા અને આની અંદર પણ એક ઉપર ખૂણો જોવા મળે છે. જે આપણો એક અહીંયા પણ ખૂણો અને અહીંયા પણ ખૂણો જોવા મળે છે, પણ આની અંદર એવો કઈ ખૂણો જોવા મળતો નથી. તો આ આકૃતિ જે છે સૌથી અલગ પડતી આકૃતિ છે. તો આપણો જવાબ આવે છે ઓપ્શન B. પરીક્ષાની અંદર પણ આવી જ રીતના આકૃતિ ઓળખીને જવાબ લખવાનો હોય છે. હવે દાખલા નંબર 3 અહીંયા આપણને 4 એરા આપેલા છે ચારે ઓપ્શનમાં. તો આની અંદર સૌપ્રથમ ની અંદર ઉપર એરો જાય છે, એની પછી નીચે એરો જાય છે, ઉપર એરો જાય છે અને નીચે એરો જાય છે. હવે આની અંદર આડા ઉભા એરા આપેલા છે, તો આ આપણને જમણી સાઈડ જતો જોવા મળે છે, આ ડાબી સાઈડ, આ પણ ડાબી સાઈડ, આ પણ જમણી સાઈડ જોવા મળે છે. તો આની અંદર બે છે એ ડાબી સાઈડ અને 2 છે જમણી સાઈડ જતા જોવા મળે છે. હવે ઓપ્શન નંબર C જોઈએ તો કે આપણને નીચે જોવા મળે છે, ઉપર જોવા મળે છે, ફરીથી નીચે, ફરીથી ઉપર. હવે પછી ઓપ્શન નંબર D ની અંદર ડાબી સાઈડ, જમણી સાઈડ, ડાબી સાઈડ અને જમણી સાઈડ. તો 3 ઓપ્શન ની અંદર આપણને ડાબુ જમણું દેખાય છે, પણ એક ઓપ્શન ની અંદર આપણને 2 એરા એક જ દિશામાં જતા જોવા મળે છે. તો એ આપણે આકૃતિ થશે. તો કે ઓપ્શન નંબર B. તો કે આપણને અહીંયા આમ જમણી સાઈડ, આ ડાબુ અને ફરી વખત જમણું. તો આપણને આ જે 2 એરા છે ડાબી સાઈડ જતા જોવા મળે છે અને આ જે 2 એરા છે એ આપણને જમણી સાઈડ જતા જોવા મળે છે. તો આપણે અલગ પડતી આકૃતિ જે છે એ ઓપ્શન B થઈ ગણાય. તો રીઝનિંગ ની અંદર આવી જ રીતના આપણે અલગ પડતી આકૃતિઓ શોધવાની છે અને આપણો જવાબ લખવાનો છે. દાખલા નંબર 4 ની વાત કરવાની છે કે દાખલા નંબર 4 ની અંદર આપણને અલગ પડતી આકૃતિ શોધવાની હોય અથવા કોઈ પણ રકમ આપેલી હોય, આવી નિશાનીઓ આપેલી હોય, કોઈ પણ વસ્તુ આપેલી હોય છે, તો આપણે જે અલગ પડતો હોય એને આપણે જવાબમાં લખવાનું છે. તો આપણે દાખલા નંબર 4 ની વાત કરીએ કે આની અંદર આપણને રકમ આપેલી છે કે 1, 3, 6 અને 5. તો આપણને આવી રકમ આપેલી છે. હવે આપણે આની અંદર કે અલગ પડતી આકૃતિ હોય અથવા અલગ પડતી જે રકમ હોય એ આપણે દર્શાવવાની થાય છે. તો આપણને 1 જે છે એકી સંખ્યા છે, 3 જે છે એકી સંખ્યા છે, 5 જે છે એકી સંખ્યા છે, પરંતુ અહીંયા 6 જે છે એ બેકી સંખ્યા હોવાથી ઓપ્શન નંબર C જે છે કે 6 નંબર એ આપણી અલગ પડતી સંખ્યા ગણાય. તો એ આપણો ઓપ્શન નંબર C એ સાચો જવાબ થશે. હવે દાખલા નંબર 5 અહીંયા આપણને નિશાનીઓ આપેલી છે. તો અહીંયા આપણને સરવાળાની નિશાની, ઓપ્શન B માં બાદબાકીની નિશાની અને ઓપ્શન C માં ગુણાકારની નિશાની આપેલી છે અને ઓપ્શન D માં આપણને રકમ 1 આપેલી છે. તો આ જે બધી નિશાનીઓ છે એને આપણે નિશાની કહી શકાય અને આને આપણે રકમ ગણી શકાય. તો આને નિશાની કહી શકાય નહીં. તો હવે આપણે 5મા નંબરના દાખલાની અંદર ઓપ્શન D જે છે એ આપણી અલગ પડતી રકમ છે અને અલગ પડતો ઓપ્શન છે, એટલા માટે આપણો જવાબ જે છે ઓપ્શન D આવી શકશે. હવે દાખલા નંબર 6 અહીંયા પક્ષી, ઓપ્શન B માં કબૂતર, ઓપ્શન C માં ગરુડ અને ઓપ્શન D માં કાગડો આપેલો છે. હવે આપણે જોવાનું એ છે કે આજ કબૂતરને પણ પક્ષી કહેવાય, ગરુડને પણ પક્ષી કહેવાય અને કાગડાને પણ પક્ષી કહેવાય. હવે આ ત્રણેય જે છે એ ઉડી શકે છે, એટલા માટે આને પક્ષી ગણી શકાય. હવે આની અંદર આપણને ઓપ્શન નંબર A જે છે એ અલગ પડતો દેખાય છે. તો આપણો જવાબ આવશે ઓપ્શન નંબર A. શા માટે? તો આ ત્રણેય વસ્તુ જે છે એ ઉડી શકે છે અને આ પક્ષીની અંદર બધા પક્ષી સમાજ આવી જાય છે, એટલા માટે પક્ષી એ છે આપણો અલગ જે છે એ ઓપ્શન થાય. તો એટલા માટે દાખલા નંબર 3 ની અંદર ઓપ્શન A સાચો જવાબ આવે છે. હવે દાખલા નંબર 7 અહીંયા લાલ કલર,
લીલો કલર, પીળો કલર અને રોગન આપેલું છે. તો હવે આ જે લાલ, અહીંયા લીલો અને અહીંયા આ ત્રણેય જે છે એ આપણે કલર ગણી શકાય. પણ અહીંયા જે રોગન આપેલું છે એ કોઈ પણ પ્રકારનો કલર થતો નથી. એટલા માટે આ જે ઓપ્શન જે છે આપણો એ અલગ પડે છે. તો આની અંદર પણ ઓપ્શન ડી રોગન જે છે એ આપણો અલગ પડતી આકૃતિ ગણી શકાય અથવા અલગ પડતી ઓળખાણ ધરાવે છે. હવે દાખલા નંબર 8. અહીંયા આપણને બિહાર, ઓપ્શન બી માં ગોવા, ઓપ્શન સી માં આસામ અને ઓપ્શન ડી માં દિલ્હી આપેલું છે. આમ જોતા દાખલા નંબર 8 ની અંદર આપણને એમ જ લાગે છે કે આ સારે સાર ઓપ્શન એ રાજ્યો આપેલા છે, પણ હકીકતમાં એવું થાય નહીં. તો બિહાર જે છે એ આપણું રાજ્ય છે. ઓપ્શન બી માં આપણને ગોવા આપેલું છે, તો એ પણ આપણું રાજ્ય છે. ઓપ્શન સી માં આસામ આપેલું છે, એ પણ એક ભારતનું રાજ્ય છે. પણ અહીંયા આપણને ઓપ્શન ડી ની અંદર કંઈક અલગ જોવા મળે છે. તો ઓપ્શન ડી ની અંદર જે દિલ્હી છે એ આપણો કેન્દ્ર શાસિત પ્રદેશ છે, તો એને આપણે રાજ્ય ગણી શકાય નહીં. દિલ્હી જે છે એ આપણો કેન્દ્ર શાસિત પ્રદેશ છે. તો એ આપણે જે ઓપ્શન નંબર ડી છે દિલ્હી, એ આપણો અલગ ઓપ્શન પડે છે. તો આ ત્રણેય જે હતા એ રાજ્ય હતા, અને આ જે ઓપ્શન નંબર ડી જે છે એ આપણી ભારતની રાજધાની એનસીઆર દિલ્હી પણ કહી શકાય છે. તો એ આપણી રાજધાની હોવાથી અને કેન્દ્ર શાસિત પ્રદેશ પણ હોવાથી ઓપ્શન નંબર ડી જે છે એ અલગ પડે છે. તો આની અંદર રીઝનિંગ ની અંદર આવી રીતના આપણને અલગ પડતી આકૃતિઓના દાખલા જોવા મળે છે. તો પરીક્ષાની અંદર પણ આ જ પેટર્નના સેમ ટુ સેમ દાખલા પૂછાવાના છે. તો કોઈએ ચિંતા કરવાની જરૂર નથી. આવી જ રીતના તમને બધાને આવડી શકશે.